તારો પતિ કાયર છે આજે સાબિત થઈ ગયું છે. વિજય, તને સંભળાતું નથી? આવી વાતો સાંભળીને હું જીવતી રહી શકીશ વિજય? ઉઠ વિજય! 7 8 તારી પત્નીનો પતિ બનવા માટે હું જ લાયક છું. શું વિચારી રહી છે? આવી જા. Come on, Vijay! વિજય પોતાના પગ પર ઊભો થઈ ગયો છે અને અટકેલી મેચ ફરી શરૂ થઈ ગઈ છે. ગીતા, આણે જે કંઈ કહ્યું એ સાચું છે? તે આ વાત મને પહેલા કેમ ના કહી? હું તને પૂછી રહ્યો છું, પરમ દિવસે આણે તારી સાથે આવી વાતો કરી હતી? જવાબ આપ ગીતા, આ સાચું છે? ગીતા, તારી આંખો બંધ ના કરીશ. જો 1 મિનિટ માટે પણ તારી આંખો તું બંધ ના કર. ખોલ તારી આંખો. જો હવે હું આની હાલત કેવી કરું છું એ તને તારી આંખો પર વિશ્વાસ જ નહીં આવે. આ સુલતાનને માર ખાતો તું તારી સગી આંખે જોઈ શકીશ. હવે જોજે ગીતા, મારા મુક્કાથી આની કેવી હાલત થાય છે. વિજય, સાચવીને.
મારી પત્નીની સામે કોઈ ખરાબ નજરે જુએ પણ મને સહન નથી થતું, અને તું એની સાથે આવી ગંદી વાત કરી રહ્યો હતો. હે માં જગત માતા, તે અમારો સાથ છોડ્યો નહીં માં. મારા જમાઈ રાત જીતી ગયા. અરે હું તમને જ ભૂલી ગઈ માં. બસ આવી જ રીતે રક્ષા કરજો માં. બિયાના, એક જ ઝટકે બાજુ ઊંધી પડી જઈ બિયાના. એક નવા બોક્સરે આજે એક નવો ઇતિહાસ રચ્યો છે. બોક્સિંગની દુનિયાના નવા બાદશાહ મિસ્ટર વિજય કુમાર. બિયાના, એ કુ અવસન તું ટેન્શન ના લે બિયાના. આપણું નસીબ જ ખરાબ છે. આપણે હંમેશા હારી જ જઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ કોક બીજું ટ્રાય કરશું. અત્યારે તો વિજય પાસે જઈને કોંગ્રેચ્યુલેશન કહેવું પડશે બિયાના. અને પછી ઓલો ત્યાં જે પડ્યો છે ને, એના જે 30 લાખ રૂપિયા આલ્યા છે ને, એનાથી જ એની અંતિમ વિધિ કરી આવીએ બિયાના. અને પછી આપણે ઘેર જઈએ અને તોબાન લોટામાં ચોખા ભરીને આરતીની તૈયારી કરીએ. અને 2 ધણી બાયડીને રાહ જોઈએ. જો ચાડે ટીમ બદલવી પડે. બોક્સિંગની દુનિયા પર જે રાજ કરતા હતા એવા સુલતાનને ધૂળ ચટાવીને આ વર્ષે ચેમ્પિયનશિપ પોતાના નામે કરવા વાળા વિજેતા છે મિસ્ટર વિજય કુમાર.
જમાઈરાજ, આખરે તમે જીતી જ ગયા. તમે જીતનો ડંકો વગાડી જ દીધો. સારું થયું તમારા સસરાએ જે ચેલેન્જ આપી હતી તે તમે જીતી જ ગયા. તમને ક્યારેય કોઈની નજર ના લાગે. તમે અને ગીતા હંમેશા આમ જ સુખેથી રહો. જી, તમે સસરાજી બની ગયા. તમારી પણ આરતી ઉતારું હું. હવે અડધો કલાક જ રહ્યો. આપણા જમાઈરાજ આવીને તમારા હાથમાં 1 લાખ રૂપિયા મૂકી દેશે. પેલા બોર્ડ પર તમે નિશાન કરતા હતા ને. જી, તમે ચૂપ કેમ બેઠા છો? ત્યાં જઈને વિજય ચેલેન્જ જીતી ગયો છે એવું લખી નાખો. હવે અડધો કલાક જ રહ્યો. એ બહુ જલ્દી તમારા હાથમાં 1 લાખ રૂપિયા મૂકી દેશે. ગીતાને વિદાય કરવાની છે. જલ્દી તૈયાર થઈ જાઓ. આ લો ભગવાનનો પ્રસાદ. અરે લો ને, જલ્દી તૈયાર થઈ જાઓ. આજે તમે બહુ સારા સમાચાર આપ્યા છે માં. આજે તો મારા આનંદનો કોઈ પાર જ નથી. હું અત્યારે જ નૈવેદ્ય માટે ખીર બનાવીને ધરાવું છું. ના, મેં કોઈ નહીં કર્યું. મેં કોઈ નહીં. ભાનુ, અરે આ શું કરો ભાનુ, છો? અરે ભાનુ. તમે અરે મારો દીકરો જીતી ગયો. અરે, ભાનુ, મને નીચે મારો દીકરો ઉતારો. જીતી ગયો. અરે, એણે શું સુલતાનને કરો છો? હરાવી દીધો. ચક્કર ભાનુ, આવે છે. વિજય મને પહેલા સુલતાનને નીચે મારી ઉતારો. મારીને હરાવી દીધો. અરે, ભાનુ, તમે મારી વાત સાંભળો, મને નીચે ઉતારો. અરે અરે આખરે તમને થઈ શું ગયું છે? આજે મને બહુ જ આનંદ થઈ રહ્યો છે, ખબર છે ભાનુ? મારા દીકરાએ આટલા મોટા બોક્સર સુલતાનને હરાવી દીધો. મને બહુ જ ગર્વ થઈ રહ્યો છે. ભાનુ, તને આનંદ નથી થઈ રહ્યો? અરે આનંદ તો થાય જ ને. તો પછી કઈ બોલતી કેમ નથી? એ તો એ જે કહેવાની હતી એ તો જ બોલી જાય જીજુ, હે ને? પણ આવતાની હાથે જ તમે મસાલા છાસની જેમ બચારીને હલાવી નાખી તો બચારી શું બોલે? સારું ઠીક છે, જલ્દી રેડી થઈ જા. હે? 1 મિનિટ જીજુ, હું બેગ પેક કરીને હમણાં આવ્યો. દિલ્હી જઈએ, દિલ્હી જઈએ. આપણે ક્યાં જવાનું છે? તું આ શું બોલે છે ભાનુ? આજે આપણે આપણી વહુને લેવા જવાનું છે. જલ્દી રેડી થઈ જા. ચલ ભાનુ, એ લોકો પણ આપણી રાહ જોતા હશે. જલ્દી રેડી થઈ જા. અને પછી બધો સામાન પણ લઈ લેજે. નેકલેસ, સાડી, સિંદૂર, બધું લઈ લેજે. સૌથી મહત્વની વસ્તુ લેવાની ના ભૂલતી, ઓકે? કઈ મહત્વની વસ્તુ? સુધાનું કડું. એ આજે આપણે ગીતાને પહેરાવાનું છે ને ભાનુ? એટલો આનંદ થઈ રહ્યો છે કે શું કહું મને સમજાતું જ નથી ભાનુ. હું પણ જલ્દી તૈયાર થઈ જાઉં છું. ભાનુ, તારી જે ઈચ્છા હોય બધું લઈ લેજે. હું જલ્દી આવું છું, ઓકે? હા જા, તૈયાર થઈ જા. દિલ્હી જવાનું છે, દિલ્હી જવાનું છે કહીને બહુ કૂદી રહ્યો હતો ને. દિલ્હી જવાને બદલે આપણે તો ઓલી બિલ્લીને લેવા જઈએ છીએ. બેના, આ શું થઈ રહ્યું છે? આપણી બરબાદી. જે પરિસ્થિતિથી આપણે દૂર ભાગવાનો પ્રયત્ન કરતા હતા બેના, એ જ પરિસ્થિતિની નજીક પહોંચી ગયા છે આપણે. આપણે ખાલી હાર્યા નહીં બેના, હારીને હાવ ઠૂસ થઈ ગયા છે, જમીન પર લોબા થઈ ગયા છે બેના. અને ઉપરથી જ ગીતડી ઓયકન આવવાની છે, એની ખુશીમાં તાર પતિ આપણા પર ડાન્સ કરી રહ્યો છે બેના. આપણે તો હજી આપણી હારના ટેન્શનમાં અહીં બહાર નહીં આવ્યા બેના, ને એક પછી એક શોખ મળી રહ્યા છે. એ ફરીથી આ ઘરમાં આપણા મોતે તાંડવ કરવા આવી રહી છે બેના. પણ બેના, હવે હું જે પૂછવા જઈ રહ્યો છું એનું ખોટું ના લગાડતી, મારી તો ફરજ છે. હવે આપણે આગળ શું કરીશું? તારા જીજાજી સાથે જઈને પેલી ગીતાને આ ઘરમાં લાવવી પડશે. બાપરે, એ હું બેના, એ બેના, કોક તો બોલ બેના. આ રીતે ચૂપ ના રહે બેના. તું ચૂપ રહે તો હું મારી વાત કોને કહે બેના? કોક તો બોલ. બાપરે, શું કરું? એમની જેમ ડાન્સ કરું? તને ઉચકીને ગોળ ગોળ ફેરવું? આપણા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. હવે તો ભગવાન જ આપણને બચાવી શકે.
ભગવાન પેલી ગીતાના ઘરમાં આવવા દેશે અથવા આપણો સાથ આપશે, બસ એ જોવાનું છે. હે ભગવાન, ગમે તે કરીને પેલી ગીતાના ઘરમાં આવતા રોકી લો. પહેલી વાર જીવનમાં એના પોતાના પરથી વિશ્વાસ ઉઠી જ જોશે અને તમારી હોમ કરગરી રહી છે. એ ભગવાન, એ મુરલી મનોહર. હવે આગળ શું થવાનું છે? ના કહેશો બીજું હું? વિજયની જય! વિજયની જય! બોક્સિંગ કિંગની જય! અરે બસ કરો યાર, મને નીચે ઉતારો. બોક્સિંગ કિંગની જય! અરે ઉતારો નીચે. વિજયની જય! યાર એક સેલ્ફી લઈએ યાર. બરાબર હું લઉં છું. એ આ બાજુ આય. વિજય આ બાજુ જો. વિજય આ બાજુ. જો તો કેટલો મસ્ત ફોટો આવ્યો. મારા ખભા પર હાથ મૂક ને યાર. અરે તમે લોકો પણ આવી જાઓ. ગ્રુપ આઈ જા ચાલ લઈએ. અરે બસ કરો ને યાર. યાર તું તો ચેલેન્જ જીતી ગયો. અને ખાલી ચેલેન્જ જ નહીં, તું તો ગીતાને પણ જીતી ગયો. હવે વધારે સમય નથી યાર, જલ્દી જઈને તારા સસરાજીને પૈસા આપી દઈએ અને ગીતાને લઈને આવીએ. ચાલ. પૈસા સાચવીને તો મૂક્યા છે ને. પૈસાને શું જોઈ રહ્યો છે? જલ્દી ચાલ. આ પૈસા તારા સસરાજીને આપીને ગીતાને તારા ઘરે લઈને આવીએ. ગીતા, ગીતા તૈયાર થઈ ગઈ બેટા? અરે વાહ બેટા, તું કેટલી સુંદર લાગે છે. તને કોઈની નજર ના લાગે. આજે જમાઈરાજ આવશે, તને સાસરે લઈ જશે. મને તો બહુ જ આનંદ થઈ રહ્યો છે. હું તને કેવી રીતે સમજાવું? હજુ સુધી ગજરો નથી નાખ્યો. ક્યાં મૂક્યો છે? મને આપો. અહીં તો નથી. તમારા ભરોસે રહીશ તો આખો દિવસ તમે પૂરો કરી નાખશો. લાવ મને પીને આપો. જમાઈરાજ આવતા જ હશે તને લેવા માટે. આજે ખરેખર મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. મારું સપનું આજે પૂરું થઈ જશે. મારું જીવન સાર્થક થઈ જશે. અરે હાર લાવવાનું તો ભૂલી જ ગઈ. ઊભી રહે, હમણાં લાવું. તમે આ રીતે કેમ બેઠા છો? તમે પણ જલ્દી તૈયાર થઈ જાઓ ને. જમાઈરાજ બસ આવતા જ હશે. આપણે એમનું સ્વાગત કરવાનું છે. આપણી ગીતાને વિદાય કરવાની છે. બંધ કર તારું મોઢું. આટલા વર્ષોથી તું મારી સાથે છે, પણ મારી જીદ, સ્વાભિમાન, ગૌરવ તારી અંદર સહેજ પણ આવ્યું નથી. સુશીલા, આ મંત્રીનો દીકરો હજી મારો જમાઈ બન્યો નથી. 5 વાગ્યા પહેલા એને મારા હાથમાં 1 લાખ રૂપિયા મૂકવાના છે અને 5 વાગવામાં માત્ર અડધો કલાક બાકી છે. જો 5 વાગીને 1 મિનિટ પણ ઉપર થશે ને તો મારી દીકરીના લગ્ન એની સાથે નહીં કરાવ. આ કેવી વાત કરો છો તમે? જમાઈરાજ બોક્સિંગમાં જીતી ગયા છે. એમને 1 લાખ રૂપિયા મળી ગયા છે. એ પૈસા લઈને અહીં આવી જ રહ્યા છે. એટલે તમે હારી જવા તૈયાર થઈ જાઓ. લઈને આવી રહ્યો છે. હારવા તૈયાર થઈ જાઓ. આ હું ગીતા? તારા પપ્પાને હજી એ વિજય લાખ રૂપિયા લઈને આવશે એ વાત પર વિશ્વાસ નથી? રિંકુ, એમને જે બોલવું હોય બોલવા દે. મને ખબર છે વિજય 1 લાખ લઈને આવશે અને મને એના ઘરે લઈ જશે. તારા અને વિજયના લગ્ન રજિસ્ટ્રાર ઓફિસમાં થયા ત્યારે અમે બધા ત્યાં સાઇન કરવા માટે આવ્યા હતા. પણ અત્યારે તમારા બંનેના લગ્ન રીતિ રિવાજ સાથે થવાના છે. તારા પપ્પાની નજરમાં વિજય એક વિલન હતો, પણ આજે હીરો બની જશે. આજે હેપી એન્ડિંગ થઈ જશે.